अवधूत चिंतन श्री गुरुदेव दत्त भजन 162 अवधूति आनंद। આપણે તેનો સામાન્ય ભાવ અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ। ભજનના શબ્દો છે, બેઠો બેઠો ભાડે રે જોગી બીજું કાંઈ ના કરે, અષ્ટમ પષ્ટમ બોલે વાણી તેની ચિત્ત હરે। શું કહે છે? બેઠો બેઠો જુએ જોગી બીજું કશું જ ના કરે, અષ્ટમ પષ્ટમ બોલે એટલે કે આડું અવડું બોલે, ન સમજાય તેવું ગૂંચવણ ભરી બોલે, વાતોથી ચિત્ત પણ હરે છે। આ બે પંક્તિઓ જે છે તેને સમજીએ। શું કહે છે? બેઠો બેઠો ભાડે એટલે કે ભાડવું એટલે જોવું, બેઠો બેઠો ભાડે એટલે કે બેઠો બેઠો જુએ, જોગી એટલે કે સાધુ બીજું કાંઈ ના કરે, અને વાણી કેવી તો કઈ અષ્ટમ પષ્ટમ ગૂંચવણ ભરેલી, ન સમજાય તેવી, આડી અવડી એટલે શું, છતાં પણ કહે છે કે વાતો એવી કે ચિત્તને હરે એટલે કે ચિત્તને ચોરે, દિલ ખેંચી લે, તેના પ્રત્યે સારો ભાવ જગાડે। આ લૌકિક દ્રષ્ટિએ અને અલૌકિક દ્રષ્ટિએ જોઈએ તો કોઈ સંત બોલ્યા વગર ખાલી જોયા કરે, અને જ્યારે કાંઈક બોલે ત્યારે સમાજની કોઈ વાત ન કરે, સમાજથી એવરી અષ્ટમ પષ્ટમ વાણી જે આપણને ન સમજાય તેવી બોલે, તેનાથી અવળી વાણી પણ બોલતો એ સંત મનુષ્યના ચિત્તનું હરણ કરે છે। બીજું કે દ્રષ્ટા બનીને જોનાર સંત નિર્મોહી અને સંસારના મોહમાયાથી ઉપરથી મેળવેલા વ્યક્તિને, જેણે સંસારથી અલગ રહીને ઈશ્વરના રંગમાં રંગાઈને સંત જીવન જીવે છે, તે સંસારની માટે અને સંસારની મોહમાયા માટે એ વિપરીત અલગ ઈશ્વરીય સત્યતાની નજીકની વાત કરે છે, તો તેવી વાતથી વ્યક્તિનું ચિત્ત તે પ્રેમથી ભરી દે છે, તેના પ્રત્યેનો ભાવ શ્રદ્ધા વધી જાય છે। અલૌકિક દ્રષ્ટિએ જોઈએ તો અંતર્મનમાં બિરાજમાન યોગેશ્વર શ્રી કૃષ્ણ દ્રષ્ટા બની આપણા તમામ કર્મોને દ્રષ્ટા બનીને એ જુએ છે, અને આપણે કંઈ પણ કરીએ તો એ કર્મ સારું કે ખોટું તે અંતર્મન જ નક્કી કરે છે કે ખોટું છે, પરંતુ એ દ્રષ્ટા અંતર્મનથી તમને રોકે છે, પ્રેરે છે કે આ વસ્તુ ખોટી તમે કરી રહ્યા છો। પરંતુ આપણે સંસારના મોહમાં બંધાયેલ તે નથી માનતા, પરંતુ જે વિરલા સંતો સાધુ અંતર્મનની વાતથી જીવનમાં જોયેલું જેટલું ઉપયુક્ત હોય તેટલું ગ્રાહક કરીને જીવીને અને જીવનને ટકાવવા યુક્ત સંગ્રહ કરીને ઈશ્વરના આનંદમાં, ઈશ્વરની ભક્તિમાં મગ્ન રહે છે, અને તે દ્રશ્યની તેમજ દ્રશ્યને જોવાની એક દ્રષ્ટાની જેમ જ તે વર્તે છે। મતલબ કે સંસારની અંદર જે પણ કંઈ છે કે જે મનને આકર્ષે એવું હોય, પણ એ ઈશ્વરીય સત્તાનું જ એક ઉત્પન્ન કરેલું તત્વ છે સમજી અને એને દ્રષ્ટા બનીને જોયા કરે છે, એનો ઉપભોગ કરવાની વિચારથી એ જોતો હોતો નથી, અને સમજાવે છે કે સંસારનો મોહ આપણને ના કરવા યોગ્ય એવા દુર્ગુણોને અને એવા કર્મોને કરાવે છે। કેમ કે મોહ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે એ વસ્તુને મેળવવાની ઈચ્છા થાય છે, અને જ્યારે એ નથી મળતી ત્યારે મનુષ્ય એવા કર્મો ઉત્પન્ન કરે છે કે જે ન કરવાના હોય, અયોગ્ય હોય। આ સત્ય સમજાવવાથી ઘણા બધા કુકર્મોથી આપણે મુક્ત થઈને આપણે જીવનના સાચા મૂલ્યને સમજી શકીએ છીએ। ત્યારે તેવા શુદ્ધ સ્ફટિક હૃદયના સંત એની જે વાણી તે આપણને અષ્ટમ પષ્ટમ લાગતી હોય, પણ તે જ વાણી અનુભવે ચિત્તને હરનારી અને પ્રેમ ઉત્પન્ન કરનારી બને છે। જ્યારે આપણને અનુભવાય એમની વાણીના સત્યતાને અને એ તરફ આપણો કદમ વધે, અને પછી એ કાર્ય કરવામાં, એ કર્મ કરવામાં સારો અનુભવ પ્રાપ્ત થાય, ત્યારે એમની વાણી આપણને ચિત્તને, આપણા હૃદયને હરનારી, એમના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરનારી બની જાય છે। શિયાળે થરથર તનુ કંપે તાઢ અતિ સેવાય, કાચબાના રૂંવાડા કેરી ગોદડીએ સ્થિત જાય, ઓઢી તે હરખાયો રે બીજા પ્રાણી ટાઢે મરે।
શિયાળો ઠંડીની ઋતુ છે, જે ઠંડીથી પ્રાણી માત્રના શરીર કંપી ઉઠે છે. પરંતુ કાચબાના પીઠ ઉપર મજબૂત પહાડ જેવી પીઠ અને સામાન્ય એવી રૂંવાટી જે ભગવાને તેના પર આપી છે, તે પાણીમાં શિયાળામાં પણ હોય છે અને આખો શિયાળો એમ જ વીતે છે. એવી ઠંડી કડકડતી હોય તેમાં દિગંબર અવધૂત જેવા સંતો ઈશ્વરે જેમ કાચબાની પીઠને રૂંવાટી અતિ ઠંડીમાં પણ પાણીમાં જ શિયાળો ગાળે છે, એમ જ ઈશ્વરે આપેલી ચર્મરૂપી રૂંવાટીવાળી ઓઢવાની ઓઢણી, બરાબર, ગોદડી જે કહો તે, એ ઈશ્વરદત્ત વસ્ત્રોથી જ શિયાળો ચાલ્યો જાય છે અને ઈશ્વરદત્ત એ ઓઢવાનું વસ્ત્ર પહેરીને હરખાય છે. જ્યારે બીજા પ્રાણી ઠંડીએ થરથર કંપે છે. હવે સમજીએ આ પણ સત્ય જ છે કે દિગંબર અવસ્થાએ ટાઢ તડકો વર્ષામાં એક સરખો ઈશ્વરીય કૃપાનો અનુભવ કરતા નિર્ભયતાથી વિતાવે છે. અને સમજીએ તો જે આ અજ્ઞાનરૂપી શીતથી થરથર કંપતા મનુષ્યો જેઓ પાપ કર્મથી લેપાય છે, પછીથી મૃત્યુ સમયે થરથર તનુ કંપે છે કે હવે મારું શું થશે, હવે મારું શું થશે, મેં તો મારું જીવન વ્યર્થ જ વિતાવ્યું છે. પરંતુ ઈશ્વરીય સ્થિતિમાં રહેલા જીવોની હર પડે ઈશ્વરીય કૃપાની સ્થિતિમાં વીતતો સમય અને જે સમય વીતે છે તે નિર્ભયતાથી જીવે છે. એમના માટે ઋતુ સરખી છે. એમ કામ, ક્રોધ, લોભ, મોહ જેવા વિષય વસ્તુથી ઉપર ઉઠીને તેના શોક મોહથી રડતા, વિલાપ કરતા કે દુઃખી થઈને પછાડા મારતા નથી. હવે મારું શું થશે? એ કોણ પછાડા નથી મારતું? કે જેને કાચબાની રૂંવાટી જેવી ગોદડી ઓઢી છે. કહેવાનો મતલબ એમ છે કે ઈશ્વરદત્ત જે ચર્મરૂપી ગોદડી આપી છે અને એની સામાન્ય રૂંવાટી શરીર પરની એ જાણે કે એક સુંદર મખમલી ગાદી ચાદર હોય, એ રીતે ઈશ્વરની ઠંડી, ગરમી, વર્ષાની અંદર એક દિગંબરી અવસ્થામાં એના અનુસંધાનમાં રહીને આખું જીવન એ જ રીતે એમનું પસાર થતું હોય છે. અને એવામાં જ્યારે આપણે 5-7 ગોદડી લઈને, 2-3 ધાબળા લઈને પાથરીને અને પછી એક સુંદર રજાઈ ઓઢીને આપણે સૂઈ જતા હોઈએ, અને તો પણ આપણી શરીરની અંદર જાણે નરી ઠંડી લાગતી હોય એવો અનુભવ આપણે કરતા હોઈએ છીએ. દરેક પ્રાણીને આ એક અનુભવ છે. પણ અજ્ઞાનરૂપી જે અંધકાર છે, અજ્ઞાનરૂપી જે મોહની ઓઢી જેણે છે ગોદડી, એ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરથી થતા પાપ કર્મો, જઘન્ય કર્મો, જેનાથી હવે શું થશે? કારણ કે એણે કેવી ગોદડી ઓઢી છે? અજ્ઞાનરૂપી ગોદડી ઓઢી છે, જ્ઞાનરૂપી નહીં. પણ જેણે ઈશ્વરદત્ત જીવન જીવવાની કોશિશ કરી છે, એ ઈશ્વરની સત્યતાને સ્વીકારીને જે જીવી રહ્યો છે, એ જીવ થરથર તનુ કંપે, મતલબ કે એનું શરીર થરથર કાંપતું નથી. એ ઈશ્વરના પ્રેમમાં મગ્ન છે. એટલે એને અબી હાલ મોત આવશે તો એને એવો અફસોસ નથી થતો કે જ્યારે પણ આવવું હોય મોતને આવવા દેવા. કોઈને ભય, કોઈને ચિંતા, કારણ કે એને ખબર હોય છે કે એણે પોતે ઈશ્વરીય કાર્યોમાં જ પોતાનું જીવન વિતાવ્યું છે. અને કદાચ ઈશ્વરની ભક્તિ કે માળામાં જીવન ન વિતાવ્યું હોય, પણ કોઈનું પણ અહિત નહીં કરીને પોતાના જીવનને ઈશ્વરે આપેલી પવિત્રતામાં વિતાવ્યું હોય છે, તો એને એનું શરીર એ થરથર કાંપતું નથી, કોઈ ડર કે કોઈ ભય હોતો નથી, નિર્ભય હોય છે. જેમ ગીતાની અંદર 2 દેવી સંપત્તિના ગુણો અને આસુરી સંપત્તિના ગુણોનું વર્ણન અધ્યાય 16માં કરવામાં આવ્યું છે.
એ પ્રમાણેનું જીવન દૈવી ગુણોના સમૂહોથી વ્યાપ્ત વ્યક્તિને એની કાયાને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ માનસિક લાગતો નથી, પરંતુ સાંસારિક તકલીફોમાં પણ એ એની અસીમ કૃપાનો અનુભવ કરતો રહે છે. આ એનું જીવન, આ એની ઉત્તમતા હોય છે. તો તેવા રાગ દ્વેષયુક્ત થતા નથી કે હવે મારું શું થશે, રડતા વિલાપ કરતા કે દુઃખી થઈને પછાડા મારતા નથી કે હવે મારું શું થશે. જેમને લગન લાગી છે તેનું જીવન આ બધાથી ઉપર ઉઠીને તે જીવે છે. સંસારની કોઈ પણ પ્રકારની મોહમાયા, ભય, રાગ દ્વેષ એ બધાથી ઉપર ઉઠીને અને એ જીવ જીવતો હોય છે. એને કોઈ ભય હોતો નથી, એ બિલકુલ નિર્ભય હોય છે. બીજા પ્રાણી અજ્ઞાન અંધકારે જ્ઞાનનો પ્રકાશ ન મળતા અને જે દુઃખ અનુભવે છે, એના જીવનમાં કંઈ પણ ન પ્રાપ્ત થાય તો પણ દુઃખી થાય છે. જેને અજ્ઞાન અંધકારે જ્ઞાનમાં પ્રકાશની સાથે ઉજ્જવળ અંધકાર રૂપી ટાઢથી થરથર કંપતો જ્ઞાનરૂપી પ્રકાશના તાપમાં દેદીપ્યમાન બનતો નથી. તે એવે શરીરે હાય હવે શું થશે આ વાવડોમાં વીંટાઈને થરથર કંપતો રહે છે. જેવી રીતે દુનિયાવી કોઈ હિતકર કર્મની, કોઈ હિંસક કર્મની સજા મળવાથી ગુનો કરનાર હવે શું થશે વિચારથી થરથર કાંપતા હોય છે. પરંતુ તેની જ્ઞાનની કક્ષા ઊંચી હોય કે આ કરવાથી પરિણામ શું આવશે, તો એ ઉત્તમ કર્મોથી જ પ્રેરાઈને હંમેશા આનંદિત થતો રહે છે. આ લૌકિક અને પારલૌકિક બીજો કર્મોને સાધીને જીવનની બાજીને હાથમાંથી રાખી અને સત્કર્મ સાધી અને ઉગરી જાય છે ને હરખાતો જીવન વ્યતીત કરે છે. જેમ કે ભીષ્મ પિતામહ બાણસૈયા પર પણ આનંદિત હતા. શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યક્ષ સામે હતા. આ જીવનનું સાફલ્ય છે. દેદીપ્યમાન જ્ઞાનના પ્રકાશમાં વ્યક્તિની આવી શ્રેષ્ઠતમ કાર્યની શૈલી હોય છે. કર્મનો મળતો જે પણ સારો નરસો હિસાબ હસતા હસતા સ્વીકારે છે, થરથર કાંપતો નથી. આ મનુષ્યનું જીવન એવું હોવું જોઈએ કે ગુરુએ કે શાસ્ત્રોએ બતાવેલ જ્ઞાન પ્રકાશમાં રહેવાય તેવું હોવું જોઈએ. આગળ કહે છે કે ભૂખ્યો ખાએ માંસ પોતાનું, પ્યાસો કરે મધુપાન, જાગતો બોલાવ્યો ના બોલે ઊંઘમાં કરે બુમરાણ, ઉજાગરે મારે રે અન્ય પાપી પોતે મરે. શું કહે છે ગુરુજી કે ભૂખ્યો ખાએ માંસ પોતાનું, એટલે કે વાસનાઓનો ભૂખ, વાસનાઓની ક્ષુધાથી મનુષ્ય પોતાનું જ માંસ ચૂસે છે. જેમ કૂતરો હાડકાને બચકા ભરતા તેના જ મોંમાંથી નીકળતું લોહી તે ચૂસીને રાજી થાય છે કે હાડકામાંથી તેને લોહી મળે છે, તેમ પોતાના જ માંસ, વીર્ય અને તેજને હણીને રોગથી ક્ષીણ થયેલા કાયાવાળો બને છે. જેને પાણીની તરસ હોય તે મધુપાન કરે છે, મતલબ કે જેને કોઈ વ્યસનની લતની પ્યાસ હોય તે દારૂનું કે વ્યસનનું સેવન કરે છે. અને બીજું એ કે જેને પ્યાસ છે કે મારે તો સાંસારિક સુખો મેળવવાની જ એક તરસ લાગી છે, તો એવો માણસ, એવો વ્યસની જે હોય છે તે વ્યસની એ મધુપાન, જેમ કે કોઈ દારૂડિયાએ દારૂનું મદ્યપાન કર્યું હોય એવા મદ્યપાનમાં જેમ મસ્ત રહે છે, એવા સાંસારિક ભૂખ અને પ્યાસથી તડપતા મનુષ્યો પણ એમાં મસ્ત રહેતા હોય છે. માનો કે દારૂનું વ્યસન હોય તો દારૂનું કેવળ વ્યસન સેવન કરે છે અને પોતાના જ શરીરને દારૂને પીવડાવે છે. કારણ કે દારૂ પોતે
દારૂડિયો નથી પીતો, પણ દારૂડિયાને પી જાય છે. પહેલાં શરૂઆતમાં એ સારું લાગે છે, પણ એ જ શરીરના હાડ માંસ ચૂસી ખાઈ અને એને પતનની ગર્તામાં પહોંચાડે છે. એ જ રીતે આ સંસારિક સુખોના વ્યસનની પણ આ જ રીતની પ્રક્રિયા કામ કરતી હોય છે. જાગતો બોલાવ્યો ન બોલે અને ઊંઘમાં કરે બુમરાણ, નશામાં ચકચૂર મદમસ્ત થયેલો જાગતો હોવા છતાં બોલે નહીં અને નશાની ઊંઘમાં બડબડે, બુમરાણ કરે, ઉજાગરે બધાને મારે ને તેની સાથે જોડાયેલા અન્ય પાપી પણ ઉજાગરે મરે. આ લૌકિક વાર્તા બધાને ખબર છે. બાપજી કહે છે કે જ્યારે વાસનાઓથી યુક્ત ભૂખ્યો પોતાનું સર્વસ્વ હિત અને હિત બંને ગુમાવે છે, હીર અને હિત બંને ગુમાવે છે, બરાબર ને? તો વ્યસનથી જીવન પણ ગુમાવે છે અને તેવું વ્યસનોની ઈચ્છા તેમ વાસનાઓની ઊંઘમાં ઊંઘેલ અજ્ઞાનરૂપી ગર્તામાં ડૂબેલો વ્યક્તિ એ બુમરાણ કરે છે. જાગૃત નહીં રહીને બીજાને પણ તેમના એવા કર્મોના ઓતપ્રોત કરી બીજાને પણ મારે છે, નુકસાન કરે છે. આ ઊંઘ તે અજ્ઞાનની છે. તમામ વાદ વિવાદ રૂપી બુમરાણ એ આવા આછકલા અજ્ઞાનના અંધકારમાં સૂતેલા વ્યક્તિઓ, મોહપાસમાં ફસાયેલા જીવો, પોતે અને પોતાની સાથે જોડાયેલા બધાને સાંસારિક મહાજ્ઞાનની વાતો કરીને બુમરાણ મચાવે છે. આંખે દેખતો હોવા છતાં સત્યને સ્વીકારવા માટે જાગૃત થતો નથી. પોતે તો અજ્ઞાનના અંધકારમાં રડી અને મોટેથી બુમરાણ કરે છે અને એ બુમરાણમાં પોતાની સાથે જોડાયેલાને પણ પોતાના અંધકારમાં પ્રવૃત્તિ કરવા ઉજાગરા બેઠાવે છે. મતલબ કે અજ્ઞાનને સ્વીકારવા માટે પ્રેરિત કરે છે ને બીજા પણ પાપ પ્રવૃત્ત થઈને મરે છે. પરંતુ જ્ઞાનના અજવાળે જાગૃત થયેલો જીવ જીવનના સત્યને સ્વીકારીને પોતાની સાથે જોડાયેલાને પણ જાગૃત કરીને સાફલ્યતા અને જ્ઞાન પ્રકાશમાં લાવવા દેતો નથી. કારણ કે પોતે અજ્ઞાનમાં અંધકારમાં પ્રેરાયેલો છે, તો એ પણ સંસારની વાતો એને સમજાવશે કે ભાઈ આ તો કરવું પડે, એમને એમ થોડું જીવન જાય છે, ખાવા તો જોઈએ છે, રૂપિયા તો જોઈએ છે, ભાઈ આવું કરીએ તો આવા થોડાક આવા દવા કરવા પણ પડે, આવું બધું સમજાવે છે. કારણ કે એને તો લત કોની લાગી છે? સંસારના પદાર્થોની, ભોગ્ય પદાર્થોની, સંસારના જીવન જરૂરી વસ્તુથી પણ વધારે મેળવવાની વાંછના માણસને અતિ પ્રપંચ કરાવડાવે છે. અને એ પ્રપંચની ગર્તામાં પોતે તો ડૂબે છે, પણ પોતાના સંતાનોને, પોતાના ભાઈ બહેનોને, પોતાના સગાવાલાઓને, પોતાના મિત્ર વર્તુળમાં કે જીવન જીવવાનું છે, ભાઈ પૈસા ખર્ચવાના છે, આ બધું કરવું પડે, આવું કરવું પડે, પાપમાં પ્રવૃત્તિ એને ભાઈ પાપ માનીએ તો ના ચાલે, આવું બધું સમજાવતી વ્યક્તિઓ પોતે તો પતનના રાહમાં પડ્યા જ છે, પણ બીજાને પણ આવી રીતે પોતાના જે અયોગ્ય કર્મ, જે ન કરવા યોગ્ય કર્મમાં પ્રેરતો રહે છે અને પોતે અજ્ઞાનના અંધકારમાં ડૂબેલો, પોતે જાગૃત થતો નથી અને બીજાને જાગૃત થવા દેતો નથી. અને જેમ દારૂડિયો દારૂ પીને નશામાં હોય તો બુમરાણ કરી મૂકે છે અને ઊંઘમાં બડબડે છે, તેમાં અજ્ઞાનની ઊંઘમાં ઊંઘેલો આવા બધા જ્ઞાનના, જે સંસારિક જ્ઞાનના બુમરાણોમાં પોતાના આસપાસના તમામને પણ જોડે છે અને બધાને ઉજાગરે મારે છે. તો આ બધું અંતર્મનમાં બેઠેલો જોગી યોગેશ્વર શ્રી કૃષ્ણ બેઠો આપણા અંતર્મનમાં બેઠેલો એ બધું જોઈ રહ્યો છે કે મનુષ્યને જાગૃતિ અને ક્યાંથી આવ્યો છે, એનું પછીથી શું થશે તે માટેની કોઈ જાગૃત ભાવના કેળવાતી નથી. તે બોલતા નથી, દ્રષ્ટા બનીને આપણા કર્મોના સાક્ષી બનીને રહે છે. અને આ તો સત્ય જ છે, કારણ કે જ્યાં સુધી આપણા શરીરમાં આત્મારૂપી પરમાત્મા બિરાજમાન છે
ત્યાં સુધી જ આપણે એકબીજાની સાથે વાતચીત કરી શકીએ છીએ, કર્મ કરી શકીએ છીએ, બધું કરી શકીએ છીએ. અને જ્યારે કંઈ પણ કર્મ કરવા જાઓ તો અયોગ્ય હોય તો અંદરથી એ બોલે છે, શબ્દો નથી આવતા, પણ આપણા મનને જાગૃત કરવા માટે એ કહે છે કે આ સારું અયોગ્ય કાર્ય છે, આ મારે ના કરવું જોઈએ. એક બે વાર આપણો હાથ પાછો ખેંચાય છે, ત્યારે સમજી લો કે ઈશ્વરે તમને એ કાર્ય ન કરવાનું સૂચના આપી છે. પણ પછી અરે એવું તો બધું વિચારીએ તો શું કરવાનું, પછી જરૂર તો પડશે જ ને આપણને, આપણે આ કરવું જ પડે, કારણ કે આપણે સંસારી છે, આપણે જરૂર જ છે. તો પછી ન કરવાનું પાપ કર્મ કરીને પણ આપણે આપણી વ્યવસ્થા ગોઠવતા હોઈએ છીએ. અને એ અજ્ઞાન આપણી જે બુમરાણ મચાવે છે જીવનમાં, અને એના કર્મરૂપી ફળ પરિપક્વ થઈને જ્યારે કે હવે તારે આ ભોગવવું પડશે, એ જે બુમરાણ મચાવે છે એ કર્મો, અને ત્યારે એ વખતે આપણે કહીએ છીએ આપણા આત્માને, મનને, કે મને પહેલાં મારા અંતરે ના પાડી હતી, મને આવું થયું હતું કે આ કાર્ય નથી કરવા જેવું, પણ મેં કર્યું ને આખરે હું પસ્તાયો, હું આમાં પડી ગયો અને ન કરવાનું કાર્ય મેં કર્યું અને મારી સાથે બીજાને પણ પ્રેર્યા. આ મન, આ આત્મા આપણને એ વખતે પણ જ્યારે સહન કરવાનું થાય છે ત્યારે પણ એ બુમરાણ મચાવી અને સમજાવે છે કે હજુ પણ સુધરી જા. પણ આપણે એમાં જો અનાયાસ ઈશ્વરી કૃપાથી નીકળી જઈએ બહાર, તો પાછું એનું એ જ કરીએ કે હવે તો નીકળી જવાય બહાર, હવે કંઈ નહીં, હવે બધા આવું જ કરતા હોય. શું એવા વિચારે આપણે પાછી ફરી બુમરાણ શરૂ કરીએ છીએ. બરાબર? એટલે દ્રષ્ટા બનીને બેઠેલો એ આપણા હૃદયમાં બેઠેલો ઈશ્વર એ બધું જોઈ રહ્યો છે. આપણે સત્કર્મ કરીએ કે દુષ્કૃત્ય કરીએ, બધું જ એ જોઈ રહ્યો છે. તો કોઈ જાગૃતિ ભાવના કેળવાય એવી ઈચ્છાથી કાર્ય કરવું જોઈએ. મનુષ્યને જાગૃતિ કરવી નથી એવું બેઠેલો અંતરાત્મા જોઈ રહ્યો છે. એ બોલતા નથી, પણ દ્રષ્ટા બની અને આપણા કર્મોના સાક્ષી બનીને રહે છે. મીન તડફડે મહાસાગરમાં રણમાં પામે સુખ, ખાધે પેટના કોદી ભરાયે, ઉપવાસે ટળે ભૂખ, ભણેલો ત્યાં ભૂલે રે, અભણતો મોજ કરે. માછલી મહાસાગરનું વિશાળ જલ અથાગ સંગ્રહસ્થાન હોવા છતાં તે પાણીમાં પ્યાસી રહે છે. પાણીની અંદર રહેતી હોવા છતાં એ સાગરનું ખારું પાણી પી શકતી નથી. એ પીવા માટે માછલી જળસ્તર ઉપરથી ઊંચી ઉછરી અને જ્યાં મીઠું જળ પ્રાપ્ત થતું હોય એ તરફ જઈ અને ઊંચેથી ઉછરી નીચે પડતા પાણી પીવે છે. અને એટલે જ એમ કહેવામાં આવે છે કે પાણી મેં મીન પિયાસી ઓર મુझे દેખ દેખ આવત હસી. એ ભજન છે ને, આપણે બધા સાંભળ્યું હશે. તો તેને પાણી પીવા માટે બહાર આવીને પછીથી ડૂબકી મારવી પડે છે. રણમાં પામે સુખ, જ્યાં સૂકું રણ છે ત્યાં સુખ પામે છે, તેમ કહે છે. તો આ માછલી એટલે જીવ એ વિશાળ અનેકોવિધ વાસનાઓના અથાગ સાગરમાં અને એના વમળમાં ઘેરાયેલો હોય તો પણ તને કાંઈક ખૂટતું જ રહે છે. હવે મારે આ જોઈએ છે, આવું જોઈએ છે વગેરેના વમળમાં સતત ભમ્યા જ કરે છે અને સંતોષ થતો નથી. પ્યાસો જ રહે છે, બસ કંઈક જોઈએ, બસ આ જ રીતે તેની હંમેશા માગ રહે છે. કંઈક જોઈએ છે, બસ કંઈક જોઈએ છે. પણ શું જોઈએ છે? એના માટે કેવી રીતે મારે અથાગ પ્રયત્ન કરવો, અથવા કોને મળવું, અથવા કેવી રીતના એ વસ્તુને પ્રાપ્ત કરવી, આના સતત પ્રયત્નમાં જે રહેતો હોય છે. બરાબર ને? અનેકો ભોગયા હોવા છતાં પણ લાલસામાં જ તે રહે છે. જેમ ખાવાથી પેટ નથી ભરાતું, સવારે રોટલી દાળ ભાત શાક ખાધા હોય ને સાંજે મન થાય કે ઢોસા ખાવા છે, પછી થાય કે 5 સ્ટાર હોટેલમાં જઈને ખાવું છે, ને આમ અનેકોવિધ મોહના વમળમાં અટવાતા આપણે ભટકતા જ રહીએ છીએ. અને ખાવાથી ક્યારેક પેટ ભરાઈ નથી જતું, ફરી ફરી ભૂખ લાગે છે.
તેને જ 5 સ્ટાર હોટેલમાં ખાવાથી આપણને મહા આનંદ મળે છે. એ જ વસ્તુને કોઈ સંત, જે રીતે આપણે 5 સ્ટાર હોટલમાં જઈએ તો અમે તો આજે 5 સ્ટાર હોટલમાં ગયા, આનંદ આનંદ આનંદ, પણ એ જે ખાધું તમે 5 સ્ટાર હોટલમાં, એટલો આનંદ એક સંતને ભિક્ષામાં સામાન્ય વસ્તુ મળી હોય અને એથી પણ ઓછું મેળવી, ભૂખ જેટલી હોય એટલું પણ ન હોય, પણ સુખરૂપ જીવન જીવાયુક્ત ભોજન ગ્રહણ કરીને ઈશ્વરમાં તન્મય થઈ જાય છે. ઈશ્વરનો આભાર માનતા કે આજે મને ભોજન આપ્યું પ્રભુ, તમારો ખૂબ ખૂબ આભાર કહી અને ભોજનને સુખરૂપ મેળવી અને એના સ્મરણમાં તલ્લીન થઈ જાય છે અને આભાર માનતા સૂઈ જાય છે ઈશ્વરનો. આપણે મોહ અને વાસનાના ખોરાક ખાવામાં જોડાવાથી કોઈ દિવસ તે પેટ ભરાવાનું નથી. ઉપવાસે ભૂખ ટળશે. જેમ આપણે અનેકો પકવાન ખાધે સામે હોય, પરંતુ બાપજી માટે નિયમ બાદ લીધો કે ગુરુવારનો નકોરડો ઉપવાસ કરવો છે, છતાં સામે મનગમતી વસ્તુઓ આવી ગઈ હોય પણ અફસોસ નહીં થાય, ખુશીથી કરીશું કે બાપજી માટે ગુરુવારનો ઉપવાસ નિયમ લીધો છે, તો ખુશીથી કોઈ પોતાના લાભ માટે નહીં, એનો આનંદ હશે. મનગમતી વાનગી નહીં ખાવાનો અફસોસ નહીં થાય, કારણ કે આપણે શું નક્કી કર્યું છે કે બાપજી માટે મારે ગુરુવાર કરવા છે, મારા માટે નહીં, બાપજી માટે. કારણ કે બાપજી આપણા ગુરુ છે અને નક્કી કર્યું મગજમાં કે બાપજી માટે કંઈક કરવું છે, તો શું કરવું છે? ગુરુવારના ઉપવાસ કરી અને એમને અર્પણ કરવા છે. આપણા પોતાના સુખ માટે નથી કરવા, બાપજીને અર્પણ કરવા છે. એના માટે થઈને 11 ગુરુવારનો નિયમ લીધો કે 5 ગુરુવારનો કે 1 ગુરુવારનો કે 3 ગુરુવારનો નિયમ લીધો અને પછી બાપજીને ગુરુવાર કરી, બાપજીના થોડાક સંકીર્તન છે, દત્તબાવણી છે, એ કરીને એમને ગુરુવાર અર્પણ કરીને શુક્રવારે આપણે ઉપવાસ ખોલીએ, સવારે એમનો પ્રસાદ ગ્રહણ કરીને. તો એ વખતે માનો કે કોઈ પ્રોગ્રામ હોય ભગવાનમાં આપણા ઘરે, અથવા તો બાપજીનો કોઈ કાર્યક્રમ હોય અને એમાં આપણે જવાનું, ત્યાં અન્નકૂટ માનો કે ભર્યો હોય ફૂલ ફેસિલિટીઝમાં, અને એ વખતે બધા જ ખાતા હોય, સારી સારી વાનગીને સારું સારું બધું, આપણે ત્યાં જ હાજર હોઈએ, પણ આપણને એવું નહીં થાય કે આ બધા વાનગી ખાય છે, મેં ખોટો ગુરુવાર કર્યો, એવું આપણે નહીં માનીએ. કેમ કે આપણા અંતરમાં ખુશી હોય છે એ ઉપવાસ કરવાની. ના ભાઈ, મારે તો બાપજી માટેનો ઉપવાસ કરે છે ને, મેં તો ગુરુવાર કરે છે એટલે મારે નથી ખાવું. હસતા હસતા બોલીશું, ખુશ થઈને બોલીશું. એ વખતે અફસોસ નહીં થાય એ મીઠાઈઓ નહીં ખાવા મળી તો, ફરી ખવાશે, એમાં શું છે? અને ફરી ના ખવાય તો એ શું છે? રોટલો શાક તો મળશે. એમ કેળવાતી જાય છે આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન. તો થોડું થોડું પોતાના માટે, ઈશ્વરના માટે કરતાં 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 આવું જે જ્ઞાન છે ને, એ જ્ઞાન ઉત્તમ બનતું જાય છે અને આપણે મનને સંતોષ થાય છે. શું? એટલે આપણે આવા અનેકોવિધ મોહના વમળમાંથી જો બહાર નીકળવું હોય તો કંઈક આવું સારું શીખીએ. બરાબર છે? કોઈ સંતને ભિક્ષામાં જે વસ્તુ મેળવીને આનંદ મળે છે એ જ આપણને 5 સ્ટાર હોટલમાં જમવાથી મળે છે. પરંતુ એ નથી 5 સ્ટાર હોટલમાં જમતા, એક સામાન્ય ભિક્ષામાં જે પ્રાપ્ત થયું એ ખાઈને એટલો જ 5 સ્ટારમાં આપણને જેટલો આનંદ થયો એટલો આનંદ એ મેળવે છે. બરાબર ને? તો સુખરૂપ ભોજન, જીવન જીવવા યુક્ત ભોજન ગ્રહણ કરી ઈશ્વરમાં તન્મય થઈ જાય છે સંત, અને આભાર માનતા સૂઈ જાય છે. મોહ અને વાસનાના ખોરાક ખાવામાં જોડાવાથી કોઈ દિવસ પેટ નથી ભરાતું. આમાં એમ કહ્યું છે કે ઉપવાસ એ ટળે ભૂખ. તો હમણાં ગુરુવારનું આપણે દ્રષ્ટાંત લીધું કે ઉપવાસ એ ટળે ભૂખ, એટલે ભૂખ એ વખતે જાણે લાગતી ના હોય, આપણને એવો અનુભવ થાય. બાપજી માટે કરીએ અથવા તો આપણા માટે કરીએ અને ઉપવાસ હોય તો ખુશીથી સ્વીકારેલી વસ્તુ એ આપણને દુઃખ નથી આપતી કે મારે તો ભૂખ લાગી છે પણ હવે શું કરું, મેં તો ઉપવાસ ખોટો કરી દીધો, એવું નથી વિચારતા.
આપણે એની સામે વિચારીએ છીએ કે મારું આવું ખોટું છે, કુંડળીમાં કંઈ ખોટો યોગ છે અને મને કહ્યું છે ગુરુજીએ કરવાનું, તો મારા સારા માટે જ કરવાનું છે ને. તો એ વખતે આપણને સામે 100 પકવાન મૂકેલા એ આપણને આકર્ષિત નહીં કરે, બરાબર. કારણ કે આપણા વિચાર કેવા છે? પોઝિટિવ છે. આપણા પોતાના સુખ માટે વિચાર્યું છે, અથવા તો આપણે જેના માટે કંઈ કરવા માગતા હોય એના માટે કર્યું હોય. જેને પ્રેમ કરતા હોય અતિશય, આપણી માં બીમાર હોય ને એને પ્રેમ કરતા હોય તો કે બાપજી હું તમારા ગુરુવાર કરીશ, મારી મમ્મી સાજી થઈ જાય, આવું વિચારીને ગુરુવાર કર્યા હોય. કે મારો છોકરો પરીક્ષામાં પાસ થઈ જાય, અથવા તો હું પરીક્ષામાં પાસ થઈ જાઉં તો હું ગુરુવાર કરીશ, કોઈ પણ કારણ. તો એ સુખ મેળવવાની આશાએ કરેલો એ ઉપવાસ આપણને દુઃખ નથી આપતો, કારણ કે સકારાત્મક વિચારોથી આપણે એમાં ઘેરાયેલા હોય છે. કહેવાનો મતલબ એમ છે કે સકારાત્મક વિચારો સાથે જ્યારે આપણું મન જોડાય છે ત્યારે આપણને સામાન્યમાં સામાન્ય વસ્તુમાં પણ અતિ સુખ દેખાય છે. અતિ સુખ, જાણે કેટલાય સુખમાં આપણે હોઈએ, જરાય દુઃખનો અનુભવ આપણને થતો નથી, બરાબર. તો ખુશીથી કોઈ પોતાના લાભ માટે નહીં અને આનંદ માટે જ કરે તો મનગમતી વાનગી નહીં ખાવાનો અફસોસ ક્યારેય થતો નથી. ઈશ્વરને મેળવવાના માટે વિષય વાસનાના કરેલા ત્યાગનો આનંદ હશે. જે વ્યક્તિ ઈશ્વરને મેળવવા માટે પ્રયત્ન કરે છે અને એના માટે જ્યારે વિષય વાસનાઓનો ત્યાગ કરે છે ત્યારે એ વિષય વાસના એને પજવતા નથી, દુઃખી નથી કરતા, બલકે એને ઉત્સાહિત કરે છે, આનંદમાં રાખે છે અને ઈશ્વરમય રાખે છે, બરાબર. ભૂખ નહીં લાગે જો તેમની પ્રાપ્તિની ઈચ્છા હશે ત્યારે રણ એટલે કે વિષય વાસનાથી યુક્ત એવું સૂકું રણમાં પામે સુખ. રણ મેદાન હશે ત્યાં આ માછલું એટલે કે ઈશ્વર પ્રત્યેના પ્રેમનો પ્યાસો જીવ સુખ પામે અને શાંતિને પામે. રણ એટલે સૂકું ભંટ, તડકો નર્યો, પાણીની કે કોઈ સુખની વ્યવસ્થા નહીં, જ્યાં બળબડતો તાપ હોય હે ને રણ પ્રદેશમાં. તો સૂકું રણ એટલે જીવનના મોહ માયાના વાસનાઓના સાધનોથી યુક્ત નહીં પણ વિમુખ, અલગ, જેમાં કોઈ પ્રકારના સંસારના સુખો નથી તેવું સૂકું ભંટ રણ. પણ રણમાં પામે સુખ. કેમ રણમાં પામે સુખ? કારણ કે એને વિષય વાસનાઓના વમળો ખેંચતા નથી. એટલે વિષય વાસનાથી અલિપ્ત એવું રણ એને સુખ પમાડે છે. કોને? કે જે માછલું, એને પ્યાસ કોની લાગી છે? ઈશ્વર મેળવવાની પ્યાસ લાગી છે. માછલું એટલે કે જીવ, જે જીવને ઈશ્વરની પ્રાપ્તિની લગન લાગી છે, પ્યાસ લાગી છે, ભૂખ લાગી છે, તરસ લાગી છે, જ્ઞાનની પીપાસા છે, એને મેળવવા માટેની ધર્મયુક્ત કર્મની પીપાસા છે. એ વિષય વાસનાથી અલિપ્ત એવા રણ જેવા સૂકા બંઠ મેદાનમાં પણ એ સુખ પામે છે, શાંતિને પામે છે. ભણેલો ત્યાં ભૂલે રે, એટલે શું કહે છે? ભણેલો ત્યાં ભૂલે, અભણ તો ખુશ થાય, હે ને. ભણેલો શું કરે? ભૂલે. એટલે હવે કહેવાનો મતલબ એમ છે કે સાંસારિક જેને વિષય વાસનાઓનું જ્ઞાન છે, જેને સંસારમાં કીર્તિ કેવી રીતે મેળવવી એ પણ બુદ્ધિના ઠગારા વિચારો, જેની પાસે અઢળક સંપત્તિ રૂપ છે, એટલે સંસારનું એટલું બધું જ્ઞાન છે, એટલું બધું પ્રાબલ્ય છે એના જ્ઞાનમાં, એવો ભણેલો મોહમાયાને મેળવવાની વાણીથી એટલી બધી સંપત્તિ એકઠી કરી હોય અને એટલા બધા વિષયો વાસનાઓને પોષવા માટેના સાધનો એણે પ્રાપ્ત કર્યા હોય, એવો સાંસારિક ભણતર ભણેલો મહાજ્ઞાની વિષયી, બરાબર, એ મહાન જ્ઞાન મેળવી
તેને બહુ જ બુદ્ધિ અને તર્કવાદ વિવાદ બૌદ્ધિક જ્ઞાનનું ભણતર જે છે તે આ બાબતે મતલબ આ જે વાસ્તુ છે ઈશ્વરીય એ તરફ એને પહોંચવા નહીં દે, ત્યાં તે થાપ ખાઈ જાય છે. કારણ કે સાંસારિક વિષયોનું વસ્તુનું જ્ઞાન તેને ઈશ્વરીય સુખ અથવા મુક્તિપણું જીવનની એને પ્રાપ્ત થતું નથી. એ ત્યાં આગળ થાપ ખાઈ જાય છે. અહીંયા સંસારની સુખો પામવા માટેનો કરેલો અભ્યાસ, આપણે BA થયા, BCom થયા, BSc થયા, ડૉક્ટર બન્યા, કંઈ પણ બન્યા, સારું છે. જીવન જીવવા માટેનું એ બધું લક્ષ્ય આપણે પૂરું કર્યું, એ પણ એક સંસારમાં જીવવા માટે ભલે બૌદ્ધિક જરૂરિયાત છે, પણ આ જીવનના ઉદ્ધાર માટે ઈશ્વરની ભક્તિ કરવી, પ્રાપ્તિ કરવી, મનુષ્યતા, માનવતા આપણે મેળવવી, એ પ્રકારનું જે જ્ઞાન સાચા અર્થમાં જીવનમાં જરૂરી છે. એમાં આ વિષયો જે અભ્યાસ એ થાપ ખાઈ જાય છે, એ એમાં કામ કરતા નથી. એટલે જેને સંસારના વિષયનું અજ્ઞાન છે, અજ્ઞાની છે, સંસારમાં વિષયો કેવી રીતના, પદાર્થો કેવી રીતના ભેગા કરવા એનું અજ્ઞાન છે જેને, તે મોજમાં રહે છે, મસ્તીમાં રહે છે. તેને હર્ષ, શોક, દુઃખ, ભય સતાવતા નથી. વિષયો એને આકર્ષતા નથી અને એમ છતાં પણ અતિ ખુશ હોય છે. શું કહે છે? પશુ પાળતો પડે નરકમાં. લૌકિક દ્રષ્ટિએ જેઓ પશુ પાડે છે ને તેનું દૂધ વેચીને ગુજરાન કરે છે, જો તે તેનું પાલન પોષણ નથી કરતો તો તે નરકમાં જાય છે. આ આપણે લૌકિક વાત કરી, પરંતુ આપણે જોઈએ કે અહીં પશુપાલન એટલે કે જેઓ પશુરૂપ અજ્ઞાની જીવોનો પોષક છે, તે પોતે અને એ અજ્ઞાની જીવોને પણ નરકમાં નાખે છે. ખાટકી વૈકુંઠ જાય. અહીં ખાટકી એટલે કે અજ્ઞાનરૂપી પશુને મારનાર, જ્ઞાનરૂપી પશુપાલન કરનાર જે મનુષ્ય ઈશ્વરના સાથે અને ઈશ્વરની સત્યતાના જ્ઞાનને સમજીને પોતે જ્ઞાનમાં જીવે છે, તે નરક ન કરવાના કાર્યો ત્યજીને જે કાર્ય નિષેધ છે એ કર્મોને મારીને જે ખાટકી બની જીવે છે. કઈ રીતનું ખાટકી છે? એ વ્યક્તિ કે નિષેધ કરવાના કર્મોના ઉપર માર મારવો, અજ્ઞાનને મારી જ્ઞાન પ્રાપ્ત કરવું, પશુરૂપ અબુધ દશાને મારીને જ્ઞાનરૂપ ઉત્તમ દશાને પ્રાપ્ત કરવી, એ રીતનું ખાટકી એ બનીને જે જીવે છે તે સુંદર ઈશ્વરીય કર્મોથી સભાન થાય છે. તેવા જીવો વૈકુંઠમાં જાય છે, કારણ કે અંતર્મનમાં બેઠેલો જોગી દ્રષ્ટા થઈને આપણા કર્મોના ફળને આપે છે. જેને વાસનાઓ રૂપી વસ્તુઓ ભેગી કરી છે તેવા વ્યક્તિઓથી લથપથ ઘેરાયેલો છે, તેમજ જે રીતે દુનિયાવી વસ્તુઓને ખરીદવા સક્ષમ બની શકે તેવું બધું જ તેણે મેળવી લીધું છે, તેવો અનેકો વિષયજનોથી કીર્તિમંત બને છે. લખપતિ ભૂખ્યો મરે છે, તેને ઈશ્વરના પ્રેમની અનુભૂતિનો સ્વાદ પ્રાપ્ત થતો નથી. અને તેનાથી વિપરીત જેણે તેવું કોઈ પ્રાપ્ત નથી કર્યું, પરંતુ તેવા અકર્મણીય કર્મોથી વિપરીત સારા કર્મોનું ભાથું ને સંસારરૂપી વિરક્ત ભિખારીની જેમ ભૌતિક પદાર્થોને ભેગા કર્યા વગર જીવે છે, તે ઈશ્વરની કૃપારૂપ માલ મલિદા ખાય છે. બાપજીએ આ તમામ જ્ઞાન અણસારે આપણને સમજાવી આપ્યું છે. જેને ઈશ્વરીય તત્વનો આવો અનુભવ થાય છે તે જ આ અનુભવનો અર્થ સમજી શકશે. જેને આપણે ભિખારી કહીએ છીએ, પણ તે પોતે ભિક્ષાન્ન ખાઈને પોતાના જીવનને તારવારૂપ કર્મો કરી અન્યને પણ તારવારૂપ કર્મોમાં પ્રેરે છે. આ અર્થ
તેવા વિષયથી ઉપરથી પામેલા વિષયથી બહાર નીકળેલા એવા અનુભવી અવધૂત જ સમજાવે કે તમે આ બધામાંથી મુક્ત થાઓ અને આ લોક અને પરલોકને સુધારો. આવા સદગુરુ જ છે જે આપણને અર્થ સમજાવીને આપણો ઉદ્ધાર કરી શકે છે. તે તરે છે અને તારે છે. ડગલે ડગલે બાવડ કૈરા ચંદન વિરલું કોઈ, કલ્પદ્રુમ તો કોક કરોડે પુણ્ય દર્શન હોય, જન્મો જન્મનારે દળ દર રંગ હરે. બધા જ ભગવા પહેરેલા કે પછી વસ્ત્ર બદલીને સમાજમાં અલગ થઈને ફરતા એ બધા જ સંતોષું તરીને તારનાર જ છે? ના, તેઓ પણ વિવાદિત હોય છે. કોઈકને અજ્ઞાની લાલસા મઠના મોટા મહંત બનવાની, કોઈને સત્તાની લાલસા, તો કોઈને મઠના મોટા મહંત બનવાની લાલસા, અને ઘણા બધા શિષ્યોના મોટા સમૂહ હોય છે. અને પાસે આવનારને તે જણાવે છે કે આશ્રમમાં આવી વ્યવસ્થા જો થાય તો તમારું નામ તકતી પર લાગશે. જે રીતે તમે તમારું નામ કીર્તિમાન કરો તેમ થશે. તો ભગવામાં પણ ભૌતિકતાના દર્શન થાય છે. એટલે આવા એક ડગ ભરીએ ને બાવળ અને કેરડા બંનેમાં કાંટા હોય છે, ત્યાં જો ચાલો તો પગમાં વાગે, ઘા કરે અને લોહી કાઢે. આવા નડે તેવા પણ ભૌતિકતાના ભારરૂપ બાવળ કેરડા ડગલે પગલે જોવા મળે છે. તે લોકો જણાવે છે કે અમે તો કંઈક ભૂખ્યાને ભોજન કરાવીએ છીએ. બરાબર છે કે ધર્મમાં આવનાર કેટલાય ભૂખ્યા ભોજન મેળવે, પણ ઘણા તો શિષ્યને કહે કે હવે આપવું જ પડશે. તો તેવું ભૌતિક વિચારોનું વમળ ચાલુ જ હોય છે. ઠીક છે કે પુણ્ય બધાય, પણ તમે જે આપો ભોજનશાળામાં કંઈ બી વાનગી કે કશું પણ, તો એનું પુણ્ય બંધાય. પણ ક્યારેક ભક્તો પણ કહી દેતા હોય છે કે આવું નહીં થાય, હવે બીજે પ્રયાસ કરો. કારણ કે તે લોકો પછી પીછો છોડતા નથી હોતા. આમાં પુણ્યની જગ્યાએ બંને પક્ષે પાપ જ બંધાય છે. જે પાપ બાવળ અને કેરડામાં કાંટા જેવું જ કાર્ય કરે છે ને તેનો ભોગવટો એવો જ બંને પક્ષે પીડાદાયક રહે છે. ચંદન વિરલું કોઈ કહે છે તેમાં ઘણો સંત ચંદન જેવા હોય છે, જે પોતાના જ્ઞાનની સુગંધથી તમને તરબતર કરી દે છે. તેની માંગ નથી હોતી, પરંતુ તેનું જ્ઞાન સાંભળીને તમને એમ થાય કે મનમાં શાંતિ વળી ઢાળક થઈ અહીં કંઈ કરવા જેવું છે. તો તમે કહો કે હું શું કરું? તેનો જવાબ હશે તમે જે કરવું હોય તે, બધાને સુખ ને શાંતિ મળે તેમ વિચારીને કરજો. જે ભવિષ્યમાં પણ તે દુઃખરૂપ ના બને, આ તેમનો જવાબ હોય છે. આવા સંતો ચંદન જેવા હોય છે. ઘણીવાર આવા સંતો મનને શીતળતા અને આનંદ આપનારા જીવો સંસારની પ્રવૃત્તિમાં હોવા છતાં સાધુની જેમ જીવતા ચંદન સરખા જેવા હોય છે. કહેવાનો મતલબ કે ગૃહસ્થાશ્રમમાં પણ એવા જીવો ઘણા હોય છે કે જે સંતનો ચોલો પહેર્યો નથી હોતો પણ સંત હોય છે. એવા પણ જીવો જે હોય છે સંસારમાં, એ પણ ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોવા છતાં સાધુની જેમ જીવન જીવતા ચંદન સમા હોય છે. પોતે તો સારું કરે છે અને અન્યને પણ નુકસાન ન થાય તેવી ભાવના સાથે તે કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે. આવા ચંદન જેવા કોઈક જ વિરલ જીવો હોય છે. કલ્પદ્રુમ તો કોઈ કરોડે. સુંદર વાત કરી છે બાપજીએ કે જે જીવ કે સંત કે સાધુને જોતા તમારી મનની બધી જ વૃત્તિ શાંત થાય, તમને આનંદ આવે, ખુશી મળે, તેને જોતા જ આંખો, હોઠ અને શરીરના રોમ પુલકિત થઈ જાય ને બધા વિષયોનું ચિંતન ભૂલાઈ જાય. તેની સામે તમે તમારા દોષોથી અલિપ્ત રહો અને તમે સુધારવા યત્ન કરો, તેમજ તમારા મનની વ્યથાને વગર બોલે પણ સમજી જાય ને તમારી સારી અને શુદ્ધ ભાવનાને જે પૂરી કરી દે વગર બોલે, તેના નીચે બેઠેલો ખાલી મનમાં સંકલ્પ કરે અને પૂરો થઈ જાય તેવું વર્તન, તેવું વૃક્ષ કલ્પદ્રુમ છે. એવો વિરલ જીવ સંત જે હોય તેવા સંત કલ્પદ્રુમ શરીખા છે. કહેવાનો મતલબ એમ છે કે જે કલ્પદ્રુમ એવું વૃક્ષ છે કે એના નીચે તમે બેસો તમારી મનની ઈચ્છા પૂરી થઈ જાય.
મનમાં વિચારો તો. એવા સંત તમે મોઢેથી કહો કે ના કહો, પણ તમારી દુઃખ તકલીફ શું છે એ સમજી જાય, અને તમારા માટે એમણે શું કરવું એ પણ એ સમજી જાય. આવા કલ્પદ્રુમ સરીખા સંત જવલ્લે કોઈ કરોડોમાં કોઈ એક હોય છે. તે કરોડોમાં કોઈ એક હોવાના કારણથી આપણને ક્યારેક જ અનુભવાય છે. કારણ કે કરોડોમાં માણસો ભેગા થાય ત્યારે એમાં કરોડો સંતોમાંથી આ કોઈ એક કલ્પદ્રુમ સરીખા હોય. અને એવા કલ્પદ્રુમ સરીખા જીવ કે સંતના દર્શન કોટી જન્મના પુણ્ય થાય છે. અને થયા પછી સમજાય, અને સમજાયા પછી આપણામાં પરિવર્તન આવે, તેના માટે તે કલ્પદ્રુમ સરીખા સંતના આશ્રય રહેવાય તો જીવન ઉન્નત બને, અને આલોક અને પરલોકના વિષયોથી મુક્ત બનીને મુક્તિના માર્ગે અગ્રેસર થઈ જન્મ મરણના ફેરામાંથી ટળી જવાય ને ઈશ્વરમાં લીન થવાય. ત્યારે અનેકો જન્મોના દરદર દારિદ્ર્ય દુઃખોથી મુક્ત થઈને પોતાનામાં ભળી જવું, એટલે કે ઈશ્વર જે જોગી અંદર બેઠો છે તેમાં જ ભળી જવું એ શક્ય બને છે. અને એમ જ મોક્ષ મુક્તિ સાધક સાધી શકે છે. ખૂબ જ સુંદર વાત બાપજીએ આપણને આ ભજનમાં સમજાવી છે, જેને લૌકિક દ્રષ્ટિએ ના જોતા બાપજીની ઉત્તમ ભાવનાને સમજવાનો પ્રયત્ન કરીએ. બાપજીએ એટલે જ કહ્યું છે કે ભજનમાં કે અણસારે સમજાવ્યું રે અનુભવી અર્થ કરીએ. એટલે મેં જે સમજાવ્યું છે તેનો ખરો અર્થ અનુભવ કરો અને પછી સમજો, એમ બાપજી કહેવા માગે છે. ગુરુદેવ દત્ત. બાપજીના ચરણ કમળમાં કરોડો પ્રણામ. સર્વે ભક્તોને પ્રણામ કરી ગુરુદેવ દત્ત કહું છું. આપણે બધા ફરી મળીશું આવા જ કોઈ બીજા ભજનના અર્થ સાથે અને વિવરણ સાથે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.